હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. બધાને બાપા સીતારામ, જય માતાજી. સવારના આજે રવિવાર થઈ ગયો છે અને વિડીયોમાં આજ અમારી સાથે બન્યા રહેજો. આ સરસ મજાનો વિડીયો તમને બતાવશું. નાસ્તો કરવા બેસી ગયા છે મારા બા તારા. મારા પપ્પાએ નાસ્તો કરી લીધો છે, માથામાં તેલ નાખે છે. એ જય માતાજી, બાપા સીતારામ કહીજો. જય માતાજી, બાપા સીતારામ. અમારે ટીમ આજ રવિવાર છે. આ બધી જો રમવા આવી ગઈ છે બહાર. ધમભાઈ, માનવભાઈ જો આમ ક્યાં હાલવા મળ્યા હે આની પાઉ ભાર્યો. હા, એ બધા શર્માય છે છોકરા. હા, જો અમારા કાળુભાઈ બેસી ગયા છે અહીંયા અત્યારમાં. ચા પાણી પીધા? હા, નાઈટ કરીને જાગ્યા. જો ત્યાં તો મળ્યો હામું જો અત્યારમાં. હું આવી ગયો ઘરે જાને એમ નથી કહેતો ને કાંઈક. હાલો, આ સરસ મજાનો વિડીયો આજે આવશે મિત્રો, બન્યા રહેજો અમારી સાથે વિડીયોમાં. હા, છોકરા હુતા છે. વિડીયો બનાવવાનો અમારે મોટો ફાયદો એ થયો છે, બધા વહેલા જાગીને તૈયાર થઈ જવા મળ્યા છે. સમજ્યા? વહેલા જાગવાનો થોડોક અમારે પ્રશ્ન હતો, એ થોડોક સોલ્વ થયો છે. છોકરાઓ તો જો હુતા જ છે. જુઓ, હા, કુંજભાઈ હુતા છે સરસ મજાના. જુઓ જો મોડી રાતે હુતો છે ભાઈ. હા, જો ધનીબેન જાગે છે પણ છે ને અંદર ઘોડિયામાં ઘુસુડ ક્રમે છે બેન. જય માતાજી, બાપા સીતારામ. જય માતાજી, બાપા સીતારામ. બાપા સીતારામ બધાને. જો દર્શન કરી લો મારા માતાજીને. તો હવે અત્યારમાં એટલું જ તે કુંજુભાઈ ને બહુ ઊંઘ આવી ગઈ. હા, તો આજમાં મિત્રો બન્યા રહેજો અમારી સાથે. આ સરસ મજાનો વ્લોગ આવશે. અમારા ગામની આ સરસ મજાની એક જગ્યા તમને બતાવવાની છે બધાને. સીધ જાવ છો ધ્વની બેન? હે બાને ટ્રેને મૂકવા જાવ છો? જાઓ હો. જય માતાજી. સીધ જાવ છો? કોણ કોણ? કુંજુભાઈ ક્યાંય દેખાતા નથી પણ. ચાલો, જય માતાજી બધા. જાય હવે આજે નવો વિડીયો તમને બતાવી. આજ સવારમાં જે કીધું ને, હા, જગ્યા બતાવવાની. હાલો, ચલો લે આને. પપ્પા અમે જાય છે. જય માતાજી. કેમ આવવાનું છે? कुंजूभाई क्या Z+ मॉडल आई गयो है. इसकी अभी सर्विस हुई है. अभी अगले 3 दिन तक ऐसे ही चलेगा. Z+ मॉडल. ये चलो भाई उतरी जाओ. अच्छा, આ
આશ્રમે આવો અહીંયા અમારે ભગવતી બાપુને એટલે ફરજિયાત હાથ પગ મોઢું ધોવાનો નિયમ છે. જય અંબે, જય ભગવતી બધાને, જય માતાજી નાનુદા, જય અંબે, જય અંબે બાપુ, જય આ છે અમારા ભગવતી બાપુનો આશ્રમ, અમારા ગામનો સરસ મજાનો આશ્રમ છે. સાવ બધા તમને દર્શન કરાવીએ. અંબાજી માનું મંદિર છે. હા હાલો, એક તું ખોલે એક ઈ ખોલે, હાલો બે ખોલ નાખ્યું. તો ભલો કરજો ભાઈ જગદંબામાં. જય માતા. આપણે રામ મંદિર જે બન્યું, રામ મંદિર બન્યું એમાં બાપુએ 2 લાખ રૂપિયા આપેલ છે, દાનમાં આપ્યા હતા બાપુએ. રામ મંદિર જે આપણે બન્યું છે એમાં છે આપેલું 2 લાખના, એના ઓલા છે બધા રામધન છે. ત્યાંથી એ લોકો તરફથી આપણને આ પહોંચવા આપવામાં આવી છે એ બધું છે. પછી બાપુને સન્માન પત્ર ભગવતી બાપુને આપવામાં આવી રહ્યા છે, ઘણા બધા સન્માન પત્રો પણ આપવામાં આવ્યા છે. અને બાપુ તો કે ભોજન જમાડવું બધાને, બાળ સોરાશી કરાવી. આજુબાજુમાં બધા ગામડામાં બાળ સોરાશી સતત બાપુને ચાલુ હોય. પછી અમારા ધની બેન જવડી નાની બેનને બાપુ દેવી કહેતા, દેવી સમાન માનતા. એટલે એને ખૂબ એને ગમતા, નાના બાળકો પ્રત્યે પ્રેમ ભાવ, નાના મોટા બધાને હાવ હાંસવતા, બધાની પ્રત્યે પ્રેમ ભાવ હતો બાપુ. જય અંબે બાપા, જય બાપા, જય જગદંબ બાપા, જય અંબે બાપા. આ બાપુની બધી વસ્તુ છે, બાપુના બધા વસ્ત્રો છે, લાકડી છે, બરણી પાણીની રાખતા, ગ્લાસ છે, બધી વસ્તુ છે. બાપુની સાંકળી છે, પગમાં પહેરતા તે એ બધી વસ્તુ છે. બાપુના છે ને લઈ. હા જય અંબે બાપા, જય ભગવતી બાપા. હા આસન બાપુ અહીંયા ગયા હતા, ઈ છે આસન. હાલો દર્શન કરી લો પરિક્રમા બાપાની. જય અંબે પરિચય આપે. બે દાંત પડી ગયા છે કે? હા પડી ગયા. ચોકલેટ ખાઈ. હા ચોકલેટ ખાઈ 2 દાંત પડી ગયા. ભાઈ આવો, બહાર ભાઈ આવો. લે લાડવો લઈ લો ધની બેન. ગાંઠવાની પ્રસાદી. જય ભગવતી. આવાચાર મૂકી દો, પછી દર્શન કરીને પછી ખાવાનું બધા. હા લઈ લો. હાલ લઈ લે. હવે મોટું મંદિર છે, ત્યાં જાય છીએ આપણે અમારા
માતાજીનો ફોટો હતો અને મૂર્તિ પાંચ પ્રતિષ્ઠા નવદુર્ગામાનું મંદિર છે એ આ બાજુ અહીંયા છે ત્યાં જાય દર્શન કરવા માટે. આમે રસોડું છે અત્યારે રનિંગ રસોડું જે છે અત્યારે હાલનું નાનું મહેમાન આવ્યા હોય તો એ ત્યાં જમવાનું. ચાલો આવી જાવ અહીં જૂની બેન આગળ આવી જાવ થોડાક. જો આ મોટું મંદિર હવે છે આપણે એને દર્શન કરવા જઈ રહ્યા છીએ. નવદુર્ગામાનું મોટું મંદિર છે. આગળનો વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાપા સીતારામ, જય અંબે, જય ભગવતી બાપુ.